આજે આપણે બનાવીશું ખાટું મીઠું ચટપટું કાચી કેરીનું શાક. ફ્રેન્ડ્સ, માત્ર 5 મિનિટમાં શાક તૈયાર થશે અને સ્વાદ તો દાઢે રહી જશે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. તો કાચી કેરીનું શાક બનાવવા માટે અહીંયા 1 નંગ તોતાપુરી કેરી લીધી છે. ફ્રેન્ડ્સ, શાક બનાવવા માટે શક્ય હોય ત્યાં સુધી તોતાપુરી કેરીનો ઉપયોગ કરવાનો, કારણ કે તોતાપુરી છે ને સ્વાદે ખાટી ઓછી હોય છે, જેથી તમારે ગળાશ પણ ઓછી ઉમેરવી પડશે. છાલ ઉતારી અને કેરીના ટુકડા કરી લેશું. અહીંયા કેરી સમારી લીધી છે, તો પહેલાં કેરીના ટુકડા સાથે થોડા મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેટલું તેલ ઉમેરશું. બધો જ મસાલો હાથેથી ચોળી અને કેરીના ટુકડા સાથે સરસ મિક્સ કરી દઈશું. શાક બનાવતા પહેલાં આ પ્રોસેસ કરી લેશો ને એટલે કેરીની સાથે બધા મસાલા એકદમ સારી રીતે સેટ થઈ જશે, જેથી શાક તમારું વધારે સ્વાદિષ્ટ તૈયાર થશે. અહીંયા કેરીના ટુકડા સાથે મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. સાઈડ પર રાખી દઈશું. હવે શાક બનાવી લેશું. શાક બનાવવા માટે ગેસ પર કડાઈમાં 1 ચમચા જેટલું તેલ ઉમેરશું. તેલ ગરમ થતાં અડધી ચમચી જીરું ઉમેરશું. જીરુંની સાથે જ 1 ચમચી વરિયાળી અને 1 ચમચી સફેદ તલ પણ ઉમેરી દઈશું. 3 લવિંગ, 3 નાના ટુકડા તજના અને હિંગ ઉમેરશું. બધો જ મસાલો સરસ કકડી જાય ને એટલે મસાલાથી કોટ કરેલા કેરીના ટુકડા ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખશું અને કેરીના ટુકડા તેલ સાથે એકદમ મસ્ત સાંતળી લેશું. ફ્રેન્ડ્સ, માર્કેટમાં કાચી કેરી આવવાની શરૂ થાય ને એટલે લગભગ આપણા બધાના ઘરમાં કાચી કેરીની અનેક વેરાયટીઓ બનતી હોય છે. કોઈ સલાડ કરે, કોઈ ઇન્સ્ટન્ટ અથાણા કરે કે કોઈ પછી કેરીનો છૂંદો બનાવીને ખાય. પણ એક વખત કાચી કેરીનું શાક પણ બનાવી જોજો ફ્રેન્ડ્સ. નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. સ્વાદ તો એવો, એક વખત બનાવો ને તો જ્યાં સુધી કાચી કેરી આવે ને ત્યાં સુધી વીકમાં 3 થી 4 વખત આ કાચી કેરીના શાકની ફરમાઈશ આવશે. ગેસની ફ્લેમ ધીમી રાખી અને કેરીના ટુકડા મસાલા સાથે એકદમ મસ્ત સાંતળી લેવાના છે. આ શાક બનતા ફ્રેન્ડ્સ વધારે સમય ના લાગે. માત્ર 5 જ મિનિટમાં તમે આ શાક બનાવી અને સર્વ કરી શકો છો. કેરીને કૂક થતાં વધારે સમય ના લાગે. બધો મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે, તો માત્ર 1 મિનિટ જેટલું ઢાંકણ ઢાંકી દેશું, જેથી કેરીના ટુકડા ઝડપથી કૂક થઈ જાય. વચ્ચે 1 વખત કેરીના ટુકડા ઉપર નીચે કરી લેવાના, જેથી મસાલો નીચે તળિયે ચોંટે નહીં અને તમારી કેરી બધી જ એક સરખી કૂક થઈ જાય. ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ આપણે આ શાક બનાવવાનું છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કેરીના ટુકડા મસાલા સાથે એકદમ સરસ કૂક થઈ ગયા છે અને બધું જ તેલ છૂટું પડી ગયું છે. પણ કેરીના ટુકડા હજી થોડા હાર્ડ છે, તો માત્ર 2 ચમચી જેટલું પાણી ઉમેરશું. વધારે પાણી નથી ઉમેરવાનું. આ શાક વધારે રસાવાળું સારું ના લાગે, એટલે 2 ચમચી પાણી ઉમેરશો ને તો કેરીના ટુકડા ઝડપથી કૂક થઈ જશે. બધું એક વખત સારી રીતે મિક્સ કરી દીધું છે. ફરી પાછું ઢાંકણ ઢાંકી દઈશું. ફરી થોડી વાર પછી ઢાંકણ ખોલીને જોઈએ ને તો તમે જુઓ કે કડાઈમાં ઉમેરેલું પાણી બળી ગયું છે અને કેરી થોડી સોફ્ટ પણ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો. હવે કેરી સાથે આપણે 100 ગ્રામ જેટલો સમારેલો ગોળ ઉમેરશું. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ ઉમેરી શકો છો અને ગોળનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો. 1 કેરી આપણે સમારેલી, કેરીમાંથી છાલ અને ગોટલી દૂર કરતાં 150 ગ્રામ જેટલી કેરી પાછળ બચેલી હોય, એટલે 100 ગ્રામ ગોળ ઉમેરશો ને તો ઇનફ થઈ રહેશે. પણ તમે ગોળનું પ્રમાણ વધારે પણ રાખી શકો છો. અહીંયા તમે જુઓ કે ગોળ ઉમેરતા જ ગોળ તરત જ ઓગળી ગયો છે. 1 મિનિટ ઢાંકણ ઢાંકી દઈશું. ગોળ ઉમેર્યા પછી આપણે શાકને વધારે કૂક નથી કરવાનું. જો શાક વધારે કૂક કરશો ને તો ગોળનો પાયો થઈ જશે, પરિણામે શાક તમારું ચીકાશ પડતું તૈયાર થશે. અહીંયા તમે જુઓ કે ગોળ કેરી સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તરત જ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે. અને તમે કેરીના ટુકડા જુઓ કે ગોળ સરસ કેરી સાથે એકદમ સારી રીતે મિક્સ થવાથી પારદર્શક ટુકડા થઈ ગયા છે. અને ચમચીથી કટ કરીએ ને તો અહીંયા તમે જુઓ કે કેરીના ટુકડા કટ થઈ જાય છે. હજી આ શાક ઠંડુ થશે ને એટલે શાકનો રસો થોડો થીક થશે. તો ફ્રેન્ડ્સ કે પરફેક્ટ રસા સાથે એકદમ સ્વાદિષ્ટ કાચી કેરીનું શાક તૈયાર થઈ ગયું છે.
આ શાક તમે રોટલી, ભાખરી, પૂરી કે પરોઠા કોઈ પણ સાથે સર્વ કરો, મજા જ આવી જાય. તમે ભાત સાથે પણ આ શાક ખાઈ શકો છો. કેરીનું શાક જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપજો અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.